હેલો, ફોન જોકી કૃષ્ણની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે બીજી બધી વાતો બહુ પછી પણ પહેલાં સીધી કવિતાની શરૂઆત કરવી છે. કવિતાનું ટાઇટલ છે મૃત્યુને ભેટીને. પ્રેમ માટે આ જીવન તરસતો રહ્યો આ જીવ, ન મળ્યો તો કંટાળી જીવ વહાલો કર્યો મૃત્યુને ભેટીને. ભૂલી પોતાનાને દુનિયામાં દેખાડો કરતો રહ્યો, વાસ્તવિકતા દેખાઈ એ માનવીને મૃત્યુને ભેટીને. જીવનભર રડતો રહ્યો મનુષ્યનો જીવ, આખરે મળી શાંતિ એને મૃત્યુને ભેટીને. પૈસા પાછળ રોજે રોજ જીવન બરબાદ કરતો રહ્યો, પૈસા પાછળ રોજે રોજ જીવન બરબાદ કરતો રહ્યો, એ જ પૈસા ભસ્મ થયા ત્યારે રડ્યો માનવી મૃત્યુને ભેટીને. સંબંધોને સાચવવા આમ તેમ ભટકતો રહ્યો ને ન મળી પોતાની જાત ત્યારે ખૂબ હસ્યો મૃત્યુને ભેટીને. નથી થયો અનુભવ છતાંય ડરતો રહ્યો મૃત્યુથી, નથી થયો અનુભવ છતાંય ડરતો રહ્યો મૃત્યુથી. અંતે અનુભવ થયો ખરો માનવીને મૃત્યુને ભેટીને. અંતે અનુભવ થયો ખરો માનવીને મૃત્યુને ભેટીને. ખરું છે ને કે આપણને છે ને હજુ નથી અનુભવ થયો કે મૃત્યુ કેવું હોય, કેવું હશે. બસ ખાલી આપણે લોકોની વાત સાંભળી છે, લોકોને એવા ઇન્સિડન્ટ્સ સાંભળ્યા છે, એના પરથી આપણે છે ને મૃત્યુથી ડરતા રહીએ છીએ. લાઈક આખી જિંદગી મૃત્યુની વાતો, એક દિવસ મરી જવું છે, એક દિવસ આમ, એક દિવસ તેમ, બસ આ જ બધી વાતો. અને મૃત્યુથી ક્યાંક ને ક્યાંક દરેક માનવી ડરતો રહે છે. ત્યારે આ કવિતા મેં લખી હતી કે એક એવો અનુભવ લખ્યો છે કે જે છે ને આપણને હજી થયો જ નથી, છતાંય એની પાછળ બધું, એની માટે બધું કરતા રહીએ છીએ. તો બસ કવિતા નો સાર કંઈક આવો હતો કે માનવી ડરતો રહે છે, રડતો રહે છે, અને ઘણું બધું એને રિયલાઇઝ થાય છે જ્યારે મૃત્યુને ભેટે છે. કારણ કે આત્મા દૂર થઈ જાય છે પછી તો બધું ત્યાં જ પૂરું થઈ જાય છે. જે ભાગદોડ કરી હતી, જે સંબંધોને સાચવવા માટે એ ભાગતો રહ્યો હતો, જે એફર્ટ્સ નાખતો રહ્યો હતો, એ બધું જ પૂરું થઈ જાય છે જ્યારે માનવી મૃત્યુને ભેટે છે. આઈ હોપ કે તમને મારી આ કવિતા ગમી હશે, અને આવી જ કવિતા સાંભળવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ કવિતા લોકોને શેર કરો. સ્ટે ટ્યુન્ડ એન્ડ કીપ સાઇનિંગ વિથ ફોન જોકી કૃષ્ણ.